ગઠલી આવી કટકી કરવાની છે. જો ભાઈ છે ગઠલી કંઈક હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. સ્વાગત છે બધાનું આપણા આજના એક નવા વ્લોગ વિડીયો સાથે. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો અત્યારમાં વાગ્યા છે 9 અને ભાઈ આપણે નવો સ્ટાર્ટ કરેલો છે કેમ કે આજે ઘરે બનાવવાનું છે આપણે ગઠલીનો મુખવાસ, બરાબર. તો કેરી તો હવે પૂરી થઈ ગઈ છે. 11 પછી લગભગ કેરી આવી જ નથી વેચાવા, એમ કહો ને અમારા ગામમાં 11 પછી કેરી આવી નથી વેચાવા. એટલે હવે કેરીમાંથી જે ગઠલા વધે ને એમાંથી બનાવવાનો છે આપણે ગઠલીનો મુખવાસ. તો એનું કામકાજ આજે મારા બા કામકાજ ચાલુ છે અત્યારે. તો વ્લોગમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. આજનો વ્લોગ રહેવાનો છે આપણે કેરીની ગઠલીનો મુખવાસ. તો અહીંયા જો ભાઈ ચિરકુટભાઈ આવી ગયા છે અને અહીંયા છે ભાઈ ગઠલી. અને શું કરવાનું છે પેલા બાફવાની છે, હંસળ નાખવાનો મુખવાસ બનાવવાનો છે ને. હા હા જવાનું છે ને. જો ભાઈ કેરી ને બધું છે ને ભાંગી નાખી છે ગઠલી બધી. અને અહીંયા છે જેટલી ગઠલી નીકળી છે મીઠું નાખીને જો ભાઈ એવું કામકાજ લેવાનું છે. મારા કુંવર બા મંદિર વે છે ને પછી કા એમ કરવું ને. તો ભાઈ જો અમારે દક્ષુભાઈને છે ને આ મોડું લઈશ ને સાદું પીએમ પાછું મોઢું ધોવાનું ખબર ન પડે. અમારે દક્ષુભાઈને જો હમણાં છે ને બુધવારને દિવસે શું મળ્યું ખબર છે? જાઉં છે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્યમાંથી તો યુનિફોર્મ મળવા દક્ષુભાઈને બાળવાટિકામાંથી બાળ મંદિરથી કા તો 2 જોડી કપડાં મેળવ્યા દક્ષુભાઈને કા 2 જોડી કપડાં મેળ્યા, કંપાસ, પછી પાટી અને 1-2 કલર. થેલો તો રુસ્તાને મેળો કા થેલો આપણને મેળો તને મળશે રુસ્તાને એક થેલો મેળો, એક પાણીની બોટલ અને તને મળે 3 ચિત્રકલા કલર પૂરવાની. તો કલર પૂરવાની એવું મેળવું છે સોપડીને એવું થઈ. તો ફાઇનલી ભાઈ જો અહીંયા ગઠલીનું કટિંગ કરવાનું ચાલુ થઈ ગયું છે અને કટકી કરવાની છે ઝીણી ઝીણી મુખવાસમાં હાલે ને જો આવી કટકી કરવાની છે. પછી બાફવા મૂકી દેવાની છે. તો ભાઈ અહીંયા જો બપોરનું ટાણું થઈ ગયું સામાન સાદું ક્યાંક મૂકી હતી ને ગઠલી બાફવા મૂકેલી હતી ને અહીંયા છે આનો ચૂલે મૂકેલી લાગે છે. જો ભાઈ છે ગઠલી બાફવા મૂકી દીધી છે અને ગેસ ઉપર કંઈક શાક મૂકેલું છે. તો ભાઈ અમારે દક્ષુભાઈ આવી ગયા છે. શું કહે છે? શું કીધું? ભાઈ આવી ગયા છે ત્યારે બપોરા કરવા. છેના પેલાના ગઢિયાના છેના અને હું છે રવો. હાલો રવો ખાવા. લીંબુ લઈ લે શાક લઈ લીંબુ લઈ લે. જો ભાઈ અહીંયા બે ગયા છે રવાની થાળી. લાવ લીંબુ લાવ. તું એટલા ખાય તો પેલા હવે લીંબુ નાખો ને છે બીબાન બધું નાખી એટલો ખાતો પેલે એટલું ખાઈ દો ખાટ નાખ બીબું. તા નાખો લીંબુ એડા નાખો લાઈક ને પડે લાય ખાટું લીંબુ નાખી દીધું છે. દાઈજી મારામાં નાખવાનું છે. ભાઈ લીંબુ આવી ગયું છે ફર્સ્ટ ક્લાસ. તો ફેમિલી ભાઈ અત્યારે વાગી ગયા છે 2 વાગી ગયા છે ને આપણે 12 વાગ્યાની દુકાન બંધ કરી હતી 12:30 અને 2 વાગી ગયા છે. અત્યારે સુધી આરામ કરતા હતા અને જો અમારે દક્ષુભાઈ હોતા નથી, રુસ્તાબેન હોઈ ગયા છે અને અમારા બા લગભગ બપોરા કરીને ગયા છે દુકાને. તો હવે મારે જવાનું છે દુકાને. તો હાલ આપણે દુકાને જઈએ અને મારા દક્ષુભાઈ જો કે હોતા નથી આજે. હવે સાંજે ઉતાવળા થાય
ઓવા હાટો હા ચાલો ભાઈ હવે ગોઠલીનું ક્યાં પ્રોસેસ પૂગી તો કંઈ ખબર નથી આપણને બાફા મૂકી દીધી બાફા મૂકેલી હતી એટલે હવે જો ગોઠલી છે જો ભાઈ ગોઠલી બાફીને કંઈક આવી થઈ ગઈ છે જોવો તમે ઉકવી નાખેલી છે હા ભાઈ દક્ષુભાઈ સેડા સદાવા માથે શું કરવાનું છે ને હે તબિયત તડક આવવાનું છે ને હા વાવાઝોડાની તૈયારી થાય છે દક્ષિણ સારું કરવા લાગી છે કા વરસાદ નહીં આવે સીધું જ વાવાઝોડું આવે સડી જા તો બાજુ અત્યારે વરસાદનો અંધાર થઈ ગયો છે આવો એમ વાહ ભાઈ ભાઈ લો ક્યાં હા બોલ હે વરસાદ જોવા છેડા પણ આવવા નથી એમ તો ભાઈ વરસાદનો ભાઈ માહોલ અત્યારે થઈ ગયો છે આવો અને જો તમે તો ભાઈ કઈ પટ્ટી શું કર્યું તમારે ઓટી શું કર્યું તમારે ઘડી ખમાઈ સાફ તો કરી લેજો ઉપરથી આગળ રહેશે હેઠ આવતી હવે ભાઈ પતરામાંથી બધું કચરો કાઢે છે હા લે તો ભાઈ હવે હા ટાંકામાં જવું મારે છે ને ભાઈ થોડો ક્રેક થઈ ગયો છે આ પટ્ટી મળી લઈને અહીંયાથી તૂટલો હશે 750 લીટરનો ટાંકો છે અને ભાઈ તૂટી ગયો છે ભરેલો હતો 2 જગ્યાએ છે પણ 2 જગ્યાએ દેખાશે નહીં એક જગ્યા વધારે છે અહીંયા થોડો મોટો પડી ગયેલો એટલે પટ્ટી મારી છે અત્યારે અને ટાંકો છે અત્યારમાં ખાલી ઇધર ચા પાણી ચાલુ છે 3:30 વાગી ગયા છે હે તો ભાઈ ચા પાણી નાસ્તા ચાલુ છે તો ફેમિલી ભાઈ છે ને થોડોક અમથો વરસાદ આવ્યો બહુ કાંઈ ખાસ એટલો બધો આવ્યો નથી જાઓ ભાઈ કાંક આવો વરસાદ અત્યારમાં પડી ગયો છે જાઓ ધીમે ધીમે છાંટા શરૂ હતા અત્યારે છે અંધાર પણ વરસાદ નથી જાઓ જેવું તેવું પાણી ભરાણું છે એવું છે તમારે વરસાદ છે કે નથી કદાચ કોમેન્ટ કરી દેજો તો ફેમિલી ભાઈ હવે આવી ગયા છે આપણે પોપૈયું ખાવા કેમ દક્ષુભાઈ જો રુચિતાબેન ખાય છે પોપૈયું હા ભલે અલગ થઈ ગઈ જો ભાઈ પાકલ પોપૈયું છે બે ગયા છે જરા પોપૈયું ખાવા કોને કોને ભાવે પોપૈયું દક્ષ તને ભાવે હે દક્ષુભાઈને બહુ ભાવે પોપૈયા કેમ ખાઈ જવાનું છે ને આખું ખાઈ જવું ક્યાં હે આખું ખાઈ જવું ક્યાં પોપૈયું જો ભાઈ માવા ખાતા હે મારા મમ્મી શેકી લે હો પાડ્યો હા કોઈ નથી ખાતું પણ બાન અલગ અલગ જોઈએ બધી જો હા મને ખબર છે કેવો ખાધો નથી ખાવ નંતર ખાવ 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 નંતર ઊંચા ના પડો ખાવ ઓલા મામાને કેમ નળિયું નાખ્યું પડે નળિયું નાખવી પડે તો નળિયું નાખીને ખવડાવવાનું છે પછી ઓલા મુકા મામા
તો ફેમિલી, આ તો આપણો આજનો વ્લોગ્સ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો. મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે. જય માતાજી, આવજો. तो जो बच्चे माँ से